લોકોની ટીકાથી તમારો માર્ગ ન બદલતા, કારણ કે સફળતા શરમથી નહીં, સાહસથી જ મળશે. અનુભવ હોય તો જ સમજાય છે, બાકી લખતા તો બધાને આવડે છે. સવાલ નંબર 1. ગાય લીલું ઘાસ ખાય છે તો તે સફેદ દૂધ કઈ રીતે આપે છે? એનો જવાબ છે, દૂધનું ઉત્પાદન કરવા માટે ગાયને વિભિન્ન પ્રકારના ઘાસ અને ભારે ચારો ખવડાવવામાં આવે છે. ઘાસ ખાધા પછી ઘાસ પેટમાં પાણી સાથે મિશ્રિત થાય છે અને પેટનો રસ અને જીવાણુ દ્વારા તૂટીને મળીને રૂપાંતર થાય છે. એક ગાયને ઘાસને દૂધમાં બદલવામાં 50 થી 70 કલાક લાગે છે. સવાલ નંબર 2. કયા દેશમાં તરત જન્મેલા બાળકને 1 વર્ષનું માનવામાં આવે છે? એનો જવાબ છે સાઉથ કોરિયામાં. ત્યાંના લોકોનું માનવું છે કે બાળક 9 મહિના પેટમાં હોય છે અને એટલે જ જન્મેલા બાળકને 1 દિવસની જગ્યાએ 1 વર્ષનું માનવામાં આવે છે. સવાલ નંબર 3. શું ચંદ્રમાં પ્રાકૃતિક ઉપગ્રહ છે? એનો જવાબ છે, ચંદ્ર એ આપણી પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ છે જે થિયા નામના ઉલ્કાના પૃથ્વી સાથે અથડાવાથી બન્યો હતો. સવાલ નંબર 4. ઘુવડની આયુ કેટલી હોય છે? એનો જવાબ છે, ઘુવડ ઉંદરો, સાપ, ખિસકોલી, માછલી અને બીજા ઘુવડને પણ ખાય છે. તેઓ લગભગ 30 વર્ષ જીવે છે. તેમને દાંત નથી હોતા, તેથી તેઓ પોતાનો ખોરાક ચાવતા નથી. તેઓ તેને સીધા ગળી જાય છે. સવાલ નંબર 5. કઈ 2 ઘાતક બીમારીઓ ઠીક થઈ જાય છે? એનો જવાબ છે, માથાનો દુખાવો અને સ્ટ્રેસ હંમેશા માટે દૂર થઈ જાય છે અને તેને કારણે થતું હૃદયરોગ, મસ્તિષ્ક રોગની સંભાવના અને કેન્સરની સંભાવના 80% ઓછી રહે છે.